આપ સર્વે ધોરણ 12 અને ગુજકેટની પરીક્ષા આપી દીધી હશે. નીટની પરીક્ષાની તૈયારી પણ ચાલુ હશે અને એવા જ સમયે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એસીપીસી સંસ્થા દ્વારા ફાર્મસી કોલેજમાં એડમિશન લેવા માટેના ફોર્મ ડિક્લેર કરી દીધા છે. ફાર્મસી કોલેજમાં ડી.ફાર્મ કે બી.ફાર્મ 10મા ધોરણ પછી ડિપ્લોમા ફાર્મસીમાં કે 12મા ધોરણ પછી બેચલર ઓફ ફાર્મસીમાં એડમિશન લેવા માટે ગુજરાત ગવર્મેન્ટની એક સંસ્થા છે એસીપીસી જે કહીએ છીએ આપણે, એને 2026 માટેના ફોર્મ ડિક્લેર કરી દીધા છે. એની ડેટ્સ ડિક્લેર થઈ ગઈ છે અને 4 એપ્રિલથી એ ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 15/6 એટલે કે તમારી પાસે 2 મહિનાથી પણ વધારે સમય છે કે તમે એ ફોર્મ આરામથી ભરી શકો છો. હવે તમને મનમાં એક પ્રશ્ન થતો હશે કે રિઝલ્ટ આવવાનું તો બાકી છે, ધોરણ 12નું પણ રિઝલ્ટ બાકી છે અને ગુજકેટનું પણ રિઝલ્ટ બાકી છે અને નીટની તો હજુ એક્ઝામ પણ બાકી છે અને ગવર્મેન્ટે કઈ રીતે ફોર્મ ડિક્લેર કરી દીધા, ડેટ્સ ડિક્લેર કરી દીધા. તો તમે ફોર્મ હાલ પણ ભરી શકો છો અને રિઝલ્ટ આવ્યા પછી પણ ભરી શકો છો 15/6/2026 પહેલાં. હાલ જો તમારે ફોર્મ ભરવું હોય તો ધોરણ 12 અને ગુજકેટની એક્ઝામની જે તમારી પાસે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટનો જે નંબર છે એની હેલ્પથી તમે ફોર્મ ભરી શકો છો. તો આજનો વિડીયો હું લઈને આવ્યો છું એટલા માટે તમારી માટે, અને ટાઇટલ એનું એ છે કે એસીપીસી ફાર્મસી એડમિશન 2026માં તમારે ફાર્મસીમાં એડમિશન લેવું જ છે અને નક્કી કરી લીધું છે કે મારે ફાર્મસીમાં જ એડમિશન લેવું છે. તો એના માટે ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા છે? કારણ કે આ જરૂરી ડોક્યુમેન્ટ જે છે, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, એ તમારે હાલ બનાવીને એક ફોલ્ડરમાં મૂકી દેવાના છે કે જેથી તમે ફોર્મ ભરતી વખતે તમને કોઈ પ્રશ્ન ના થાય. તો જરૂરી જે પણ ડોક્યુમેન્ટ છે, કદાચ એમાંથી કોઈ એવા ડોક્યુમેન્ટ પણ હોય કે જે ઘટાવ્યા ના પણ હોય તો એ ઘટાવી લેજો અને એક ફોલ્ડરમાં દરેક ડોક્યુમેન્ટ્સને સેવ કરીને રાખજો. બિફોર ફોર્મ ફિલઅપ, ફોર્મ તમે ભરો છો એની પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ જરૂરી છે. તો બસ એ જ ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે અને કયા ડોક્યુમેન્ટ જે ફોર્મ વખતે જરૂરી પડશે. તો ચલો સીધા આપણી સ્ક્રીન ઉપર તમારી માટે મેં ડોક્યુમેન્ટનું એક લિસ્ટ તૈયાર કરીને રાખ્યું છે અને મોસ્ટ પ્રોબેબલી આટલા ડોક્યુમેન્ટ તમને એડમિશન ફોર્મ ફિલઅપ કરવા માટે જોઈશે. સૌથી પહેલું જો જે છે 10th માર્કશીટ, 10માની કે એસએસસીની માર્કશીટ તો ઓલરેડી તમારી પાસે હશે જ, કેમ કે તમે 12માની પરીક્ષા આપી છે તો 10માની માર્કશીટ તમારી પાસે છે જ. તો એની ઉપર જે સીટ નંબર હોય છે કે જે યુનિક હોય છે તો એ સીટ નંબરથી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો. તો 10માની માર્કશીટ તમારે જેપીજી કે પીએનજી ફોર્મેટમાં રેડી રાખવાની છે. તો એક ફોલ્ડર બનાવવાનું છે, 10માની માર્કશીટનો ફોટો પાડવાનો છે અથવા તો સ્કેન કરો અને એ જેપીજી કે પીએનજી ફાઇલમાં તમે એક ફોલ્ડરમાં એને સેવ કરીને મૂકી દો. બીજી વસ્તુ કઈ જોશે તો 12th માર્કશીટ, 12માની માર્કશીટ જોઈશે, પણ 12માની માર્કશીટ તો છે નહીં કારણ કે હજુ રિઝલ્ટ ડિક્લેર થયું નથી. જો તમે હજુ પણ 1 કે 1.5 મહિના પછી ફોર્મ ભરવાના હોય તો તમારી પાસે 12માની માર્કશીટ હશે તો એ વખતે પણ ફોર્મ ભરી શકાય છે. પણ લાસ્ટ ડેટ ચૂકતા નહીં, 15/6/2026 જે લાસ્ટ ડેટ છે ત્યાં સુધી તો ફોર્મ ભરી જ દેવાનું છે. જો તમારી પાસે હાલ માર્કશીટ નથી તો ધોરણ 12ની એક્ઝામિનેશન હોલ ટિકિટ હશે તમારી પાસે અને હોલ ટિકિટ ઉપર પણ એક નંબર લખેલો હોય છે. તો એ હોલ ટિકિટથી પણ તમે હાલ ફોર્મ ભરી શકો છો. જ્યારે પણ તમારું 12માનું રિઝલ્ટ આવશે ત્યારે એના જે માર્ક્સ છે એ તમારા મેરિટમાં ઇન્ક્લુડ થઈ જશે, ઇન્ટિગ્રેટ તમારા પોર્ટલ ઉપર થઈ જશે કારણ કે તમે હોલ ટિકિટનો નંબર આપેલો જ છે. તો એ ચિંતા કરવાની જરૂર નથી, હાલ પણ ફોર્મ ભરી શકાય છે. બીજી કઈ વસ્તુ જોશે તો બીજું જોઈશે ગુજકેટ 2026ની માર્કશીટ. કારણ કે ફાર્મસીમાં એડમિશન લેવા માટે ધોરણ 12 અને ગુજકેટ બંનેના પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ જોવામાં આવે છે. ધોરણ 12 જે બોર્ડની પરીક્ષા છે એના 60% વેઇટેજ હોય છે અને ગુજકેટની પરીક્ષા તમે જે આપી છે એના 40% વેઇટેજ હોય છે. તો 60 અને 40 એમ કમ્બાઈન થઈને તમારું મેરિટ બનતું હોય છે. બંનેના પર્સન્ટાઇલ જોવામાં આવે છે 60 અને 40 અને એ બંનેને કમ્બાઈન કરીને એક મેરિટ બનાવવામાં આવે છે અને એ મેરિટ પ્રમાણે તમારે ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ફાર્મસીમાં એડમિશન તમે લઈ શકો છો. તો એસીપીસીનું ફોર્મ ભરવું ખૂબ જ અગત્યનું છે. તો એના માટે તમે ગુજકેટની માર્કશીટ હજુ આવી ના હોય તો તમે કદાચ રાહ પણ જોઈ શકો છો, 1-1.5 મહિનાનો રાહ જોઈ અને પછી પણ ફોર્મ ભરી શકો છો. અને તમારી ઈચ્છા છે કે હાલ જ ફોર્મ ભરવું છે તો પણ ભરી શકાય છે. ગુજકેટની હોલ ટિકિટ તમારી પાસે હશે અને ગુજકેટની જે હોલ ટિકિટ છે એના ઉપર એક નંબર હશે તો એ નંબરથી એ હોલ ટિકિટ જે છે એનાથી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો.
અને પાછળથી તમારું રિઝલ્ટ જ્યારે પણ ડિક્લેર થશે એટલે એના જે માર્ક્સ હશે એ તમારા પોર્ટલમાં ઓટોમેટિકલી ઇન્ટિગ્રેટ થઈ જશે, કારણ કે હોલ ટિકિટનો એક નંબર હોય છે, એ યુનિક નંબર છે, તો એ કામ થઈ જશે. બીજું છે ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. યા તો LC હશે, લિવિંગ સર્ટિફિકેટ, તો એમાં પણ બર્થ ડેટ મેન્શન કરેલી હોય છે. તો બર્થ સર્ટિફિકેટ અથવા તો LC એ બંનેમાંથી એક ડોક્યુમેન્ટ્સ તમારે રેડી રાખવાનું છે અને એનો પણ ફોટો પાડીને તમારા એક ફોલ્ડરમાં મૂકી દેવાનું છે, JPG ફાઇલ બનાવીને. JPG કે PNG ફાઇલ તમે બનાવીને મૂકી શકો છો. તો બર્થ સર્ટિફિકેટ યા તો લિવિંગ સર્ટિફિકેટ્સ પણ તમારે રેડી રાખવાનું છે. એના પછીની વાત કરીએ તો ઇન્કમ સર્ટિફિકેટ અને EWS સર્ટિફિકેટ, આ પણ બહુ અગત્યના સર્ટિફિકેટ છે. અને આ ડોક્યુમેન્ટ માટેનો વિડીયો લાવવાનું મેઇન રીઝન આ જ છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ, બાળકોએ હજુ સુધી સર્ટિફિકેટ ના પણ કઢાવ્યા હોય. કોઈ SC/ST કેટેગરીમાંથી વિદ્યાર્થી આવે છે અને એને સ્કોલરશિપના લાભ મળતા હોય છે, કારણ કે BPharmમાં એડમિશન લો એટલે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના છે, ટ્યુશન ફી વેવિયર્સ સ્કીમ છે, એવી ઘણી બધી સ્કોલરશિપ મળતી હોય છે. તો એ સ્કોલરશિપનો લાભ લેવા માટે તમારા પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ. તો SC/ST કેટેગરી માટેનું ઇન્કમ સર્ટિફિકેટ તમારે કાઢી લાવવાનું છે. અને ઇન્કમનું સર્ટિફિકેટ હશે તો જ EWS સર્ટિફિકેટ નીકળશે. તો EWS કેટેગરીના પણ વિદ્યાર્થી અલગ હોય છે કે જે જનરલ કેટેગરીમાં આવતા હોય છે. જે લોકો જનરલ કેટેગરીમાં છે પણ એમની ઇન્કમ બહુ ઓછી છે, તો એવા લોકો EWS સર્ટિફિકેટ પણ કઢાવી રાખી શકે છે. તો EWS કેટેગરીમાં પણ તમે એડમિશન તમારું રજિસ્ટર્ડ અલોટમેન્ટ કરાવી શકો છો, જેનાથી તમને કોઈ સારી કોલેજ મળી શકે. તો આ બંને સર્ટિફિકેટ એવા છે કે જે અમુક વિદ્યાર્થીઓને જ લાગુ પડશે, પણ એ વિદ્યાર્થીઓ જો લાગુ પડતા હોય તો પહેલાંથી જ કઢાવી લેવા. કારણ કે હવે તમારી પાસે 1.5-2 મહિનાનો ટાઈમ છે, તો એ સર્ટિફિકેટ કઢાવી એની ઇમેજ JPG ફાઇલ કે PNG ફાઇલ બનાવી અને એક ફોલ્ડરમાં સેવ કરીને મૂકી દો, જેથી ફોર્મ ભરતી વખતે તકલીફ ના પડે. એના સિવાય એક સર્ટિફિકેટ હોય છે કાસ્ટ સર્ટિફિકેટ. તો કાસ્ટ સર્ટિફિકેટ પણ બહુ એવા લોકોને જ જરૂર પડશે જે SC અથવા તો ST કેટેગરીના વિદ્યાર્થી મિત્રો છે. કેમ કે એમને સ્કોલરશિપનો લાભ લેવા માટે કાસ્ટ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. અને એમના માટે એક બીજી પણ સ્કીમ છે ગુજરાત ગવર્મેન્ટની, ફ્રીશિપ કાર્ડ. જો ફ્રીશિપ કાર્ડ એમની પાસે હોય છે તો કોલેજની ફી અને હોસ્ટેલની ફી સુધી પણ માફ મળી શકે છે. ફ્રીશિપ કાર્ડ હોવું જરૂરી છે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. તો જો તમે એ કેટેગરીમાંથી આવો છો તો અગાઉથી જ ફ્રીશિપ કાર્ડ કઢાવીને રાખી શકાય છે, જેનાથી તમને ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ના પડે. તમારું કાસ્ટ સર્ટિફિકેટ તમે અપલોડ કરી શકો ત્યાં, અને તમારું જે એડમિશન છે એ પર્ટિક્યુલર કેટેગરીમાં રજિસ્ટર થઈ શકે. તો કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ અને EWS સર્ટિફિકેટ તમારે અત્યારથી જ કઢાવીને એની JPG ફાઇલ બનાવીને તમારે ફોલ્ડરમાં મૂકી દેવાની છે. એના પછી અહીંયા મેં 2 વસ્તુ લખી છે, ફોટોગ્રાફ અને લાઈવ ફોટો. તો બંને વસ્તુ અલગ છે. ફોટોગ્રાફ મતલબ કે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે એની એક ડિજિટલ કોપી જોઈએ છે, કારણ કે ત્યાં ડિજિટલ કોપી અપલોડ પણ કરવાની હોય છે. તો પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફની ડિજિટલ કોપી તમારે લેવાની છે. એની પણ જે ફાઇલ છે એ JPG કાં તો PNG ફાઇલ બનશે, એને પણ તમારે સેવ કરીને રાખવાનો છે ત્યાં. અને બીજો છે લાઈવ ફોટો. તો ત્યાં તમારે એક લાઈવ ફોટો પણ અપલોડ કરવાનો હોય છે. તો જો તમે લેપટોપથી ફોર્મ ભરતા હોય તો લેપટોપમાં પણ કેમેરા હોય છે, તો એ કેમેરાથી તમે લાઈવ ફોટો કેપ્ચર કરી શકો છો. જો તમારી પાસે લેપટોપ નથી તો ત્યાં તમને QR કોડ પણ આપશે. ફોર્મ ભરતી વખતે QR કોડ પણ હશે. એ QR કોડને સ્કેન કરી અને મોબાઈલમાં ફોટો પણ કેપ્ચર કરી શકાય છે, અને મોબાઈલનો ફોટોને લેપટોપના અંદર ઇન્ટિગ્રેટ થઈ જશે. તો લાઈવ ફોટો આપવો જરૂરી છે. તો ત્યાં તમારે લાઈવ ફોટો પણ પાડવા માટેની પણ વ્યવસ્થા તમારે કરી રાખવાની છે, લેપટોપના કેમેરાથી યા તો મોબાઈલના કેમેરાથી. તો અહીંયા 2 ફોટોગ્રાફ્સની જરૂર પડશે. બીજું છે સિગ્નેચર. અહીંયા સ્ટુડન્ટની વાત થઈ રહી છે. જે પણ ફોટોગ્રાફની અને સિગ્નેચર એ સ્ટુડન્ટની વાત છે. તો સ્ટુડન્ટ જે રેગ્યુલર સાઇન કરતા હોય તો એ સાઇન પણ એક કાગળ ઉપર સાઇન કરી એ કાગળનું ફોટોગ્રાફ્સ લઈ અને એને પ્રોપર ક્રોપ કરી, નાનું જ ક્રોપ કરવાનું છે, જેટલી તમારે સાઇન કરી હોય એ ક્રોપ કરી અને એને JPG કે PNG ફાઇલમાં સેવ કરી અને તમારે ફોલ્ડરમાં મૂકી દેવાની છે, કારણ કે સાઇન પણ અપલોડ કરવાની થશે. ACPCનું ફોર્મ ભરવા માટેનું રૂલ્સ રેગ્યુલેશન છે, અને રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આ બધે જ ડોક્યુમેન્ટ્સ તમારે સબમિટ કરવા પડશે. જ્યારે ફોટો અને સિગ્નેચર સબમિટ કરો છો ત્યારે ખાસ વસ્તુ એની ફાઇલ JPG ફાઇલ કે PNG ફાઇલ હોવું જરૂરી છે, અને એની સાઇઝ જે છે એ 100 KB કે 200 KB જે પણ સાઇઝ ત્યાં આપી છે એનાથી વધારે સાઇઝનો ફોટો ત્યાં અપલોડ નહીં થાય, વધારે સાઇઝની સાઇન ત્યાં અપલોડ નહીં થાય. તો એ સાઇઝમાં કરીને રાખવું છે. એના માટે તમારે કોમ્પ્રેસ ફાઇલ કહી શકાય છે. ગૂગલમાં જઈને તમારે લખવાનું છે કોમ્પ્રેક્સ ઇમેજ,
તો તમારા ફાઇલની જે સાઇઝ છે 100 કેબીમાં કોમ્પ્રેસ કરીને તમને ગૂગલ આપી દેશે. ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાંથી તમારો ફોટોગ્રાફની જે સાઇઝ છે એને કોમ્પ્રેસ કરી શકાય 100 કેબીમાં કે 200 કેબીમાં. તો એ તમારે કરીને રાખવાની છે પહેલેથી. બીજું છે વેલિડ ફોટો આઈડી. તો ફોટોગ્રાફ્સ હોય એવું કોઈ પણ આઈડી અહીંયા ચાલી શકે છે, જેવું કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ સ્ટુડન્ટનું હોતું નથી જનરલી, એટલે આધાર કાર્ડ છે અથવા તો પાસપોર્ટ છે. તો એ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે કે જેમાં ફોટો આઈડી હોય, તો એવું એકાદ ડોક્યુમેન્ટ્સ પણ તમારે રેડી રાખવાનું છે. એ પણ તમારે PNG ફાઇલ સેવ કરી, JPG ફાઇલ સેવ કરીને ત્યાં મૂકી શકો, જેથી એડ્રેસ પ્રૂફ પણ થઈ જાય. કારણ કે આધાર કાર્ડમાં એડ્રેસ પણ હોય છે અને વિદ્યાર્થીનો ફોટોગ્રાફ પણ હોય છે. તો બંને પ્રૂફ માટે કોઈ પણ ડોક્યુમેન્ટ માગે છે તો ત્યાં તમે સબમિટ કરી શકો. તો આધાર કાર્ડની પણ JPG ફાઇલ બનાવીને તમારે ફોલ્ડરમાં મૂકવાની છે. એના સિવાય કોઈ એવા પણ વિદ્યાર્થી હશે કે જેમને નીટની એક્ઝામ આપી છે અને નીટનું રિઝલ્ટ પણ આવી ગયું હોય, અથવા તો રિઝલ્ટ નથી આવ્યું તો એની હોલ ટિકિટ આ હોય, તો એ પણ તમારે રેડી રાખવાની છે. કેમ કે ઘણી બધી ઇન્ડિયાની ઘણી ફાર્મસી કોલેજીસ છે જે ટોપની કોલેજીસ છે, એમાં નીટના જે રિઝલ્ટ છે એના ઉપર પણ તમને એડમિશન મળતા હોય છે. તો નીટનું જે હોલ ટિકિટ જે છે, માર્કશીટ છે, એને પણ તમારે પ્રોપર JPG ફાઇલ કરીને સેવ કરી રાખવાની છે. તો આ 10 ડોક્યુમેન્ટ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તમારા માટે. ACPCના ફાર્મસીના જે ડેટ છે ડિક્લેર થઈ ગઈ છે. ફોર્મ ભરવાનું ચાલુ કરવું હોય તો તમે કરી શકો છો હોલ ટિકિટથી. આરામથી તમારે રિઝલ્ટ આવ્યા પછી ફોર્મ ભરવું છે તો પણ તમે ભરી શકો છો આરામથી. પરંતુ એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે 15 જૂન 2026 પહેલાં તમારે ફોર્મ ભરવાનું છે. એ ડેટ ચૂકવાની નથી. અને ત્યાં તમારે ઓનલાઈન 350 રૂપિયાનું પેમેન્ટ પણ કરવાનું થશે. તો 15/6 ડેટ ચૂકવાની નથી. ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો. એકાદ અઠવાડિયા કે 10 દિવસ પહેલાં આ ફોર્મ પ્રક્રિયા અને પેમેન્ટ સિસ્ટમ કમ્પ્લીટ કરી લેજો. પણ એ પહેલાં મેં તમને અહીંયા જે પણ ડોક્યુમેન્ટ્સ કયા છે એ ડોક્યુમેન્ટ્સ કદાચ તમારી પાસે ના હોય તો ઇસ્યુ કરાવી લો ગવર્મેન્ટ પાસેથી, અને એ ડોક્યુમેન્ટને સેવ કરીને એક જગ્યાએ મૂકી દો, જેથી ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે નહીં. તો થેન્ક યુ મિત્રો. આજનો વિડીયો આ જ ટૉપિક ઉપર હતો કે ACPC જે ગુજરાત ગવર્મેન્ટની માન્ય સંસ્થા છે અને એ સંસ્થા એ જવાબદારી લીધી છે ફાર્મસીના એડમિશન માટે, તો કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન ના જાય એટલા માટે એ સંસ્થાનું કામ એવું છે કે તમારું મેરિટ નક્કી કરવાનું. દરેક વિદ્યાર્થીના માર્ક્સ કેપ્ચર કરી અને એક મેરિટ નક્કી કરશે. સામે કેટલી કોલેજીસ છે, કેટલી યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ કેટલી છે, સેલ્ફ ફાઇનાન્સ કેટલી છે, એનું પણ લિસ્ટ હશે એની પાસે. કોઈ નવી કોલેજ ઉમેરાઈ હશે તો એનું પણ લિસ્ટ હશે. તો નંબર ઓફ સીટ્સ કેટલી છે અને સામે કેટલા વિદ્યાર્થીઓ છે, કયા વિદ્યાર્થીઓનું મેરિટ સારું છે, એમને કઈ કોલેજ અલોટ કરવી, આ બધું જ કામ જે છે એ ગુજરાત ગવર્મેન્ટે ACPC સંસ્થાને આપેલું છે. અને એ પ્રોપર રાઉન્ડ વાઇઝ મોક રાઉન્ડ, રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3, અને એના પછી પણ કોઈ બાળકોને એડમિશન નથી મળતા તો શું કરવું, એ બધી જ જવાબદારી હોય છે એ ACPC સંસ્થાની છે. તો આપણી એડમિશન પ્રોસિજર શાંતિથી સ્મૂથ પ્રોસિજર થાય, છેલ્લા ટાઈમે દોડાદોડી ના થાય, કોઈ ડોક્યુમેન્ટ માટે કેન્સલ આપણું એડમિશન ના થાય, ફોર્મ ભરતી વખતે પણ ધ્યાન રાખવાનું હોય છે, ના થાય. એટલા માટે આ બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરી JPG ફાઇલ્સમાં મૂકી દો, જેથી તમને હેલ્પફુલ થશે. તો મિત્રો આજના વિડીયો આ ડોક્યુમેન્ટ્સ માટેનો જ હતો. બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરીને રાખો. ઓલ ધ બેસ્ટ. તમને સારામાં સારી ફાર્મસી કોલેજમાં એડમિશન મળે. અને ફાર્મસી રિલેટેડ બીજા પણ વિડીયો મેં બનાવ્યા છે, જેવા કે ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું, આખું ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ છે, ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ છે, અને એક વિડીયો છે કે જેમાં મેરિટ લિસ્ટ કઈ રીતે બનતું હોય છે. તમારું બોર્ડનું 60% અને ગુજકેટનું 40%, એમ કરીને મેરિટ પર્સન્ટાઇલમાં એક્ઝેક્ટલી કેવી રીતે બનશે, આ પ્રકારના ઘણા બધા વિડીયોઝ ફાર્મસી રિલેટેડ મેં અમારી ચેનલ પર બનાવ્યા છે. તો એ મિત્રો જુઓ તો તમને ડિટેલ માહિતી પણ મળી શકે. તો ટેક ક્લાસરૂમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, અને કંઈ પણ તમારે એડમિશન રિલેટેડ કંઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં પણ તમે એ પ્રશ્ન લખી શકો છો કે જેથી હું જવાબ આપી શકું. થેન્ક યુ એવરીવન.